શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम गुरुजी। પ્રણામ ગુરુજી, નમો નમઃ શાતામાં. પ્રણામ ગુરુજી, નમો નમો.
નમો નમઃ પ્રણામ. વિકેન્દ્રિય પ્રાયોગ્ય નામકર્મના ઉદય સ્થાન. ઉદય સ્થાન કેટલા છે, કયા કયા છે? 8, 9, 20, 21, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. એમાંથી આપણે જોયું કે એકેન્દ્રિયમાં કયા કયા ઉદય સ્થાન હોય, તો 21, 24, 25, 26 અને 27. 24 બે પ્રકારે, 25 બે પ્રકારે, 26 3 પ્રકારે અને 27 બે પ્રકારે. આટલો સ્વાધ્યાય આપણે કરી લીધો. એકેન્દ્રિય પ્રાયોગ્ય લગભગ આપણે અહીંયા બધી વાત થઈ ગઈ. એના પછી આપણે સૂક્ષ્મ પર્યાપ્ત, બાદર અપર્યાપ્ત, સૂક્ષ્મ પર્યાપ્ત, બાદર પર્યાપ્ત, આ બધા જીવને ટોટલ કેટલા ભાંગાઓ ઘટે છે. એટલે જીવસ્થાનકમાં આપણે 4 જીવસ્થાનક લીધા અને એને કોને કેટલા ભાંગાઓ ઘટે છે એની વિચારણા આપણે કરી. વિકેન્દ્રિયની વાત આપણે શરૂ કરીએ એના પહેલા 5 એકેન્દ્રિયમાં આપણે ઉદય સ્થાન અને ઉદય ભાંગા જોઈએ તો ખ્યાલ આવે કે 21ના જે 5 ભાંગાઓ બતાવ્યા છે, 24ના 11 બતાવે છે, 25ના 7 બતાવે છે, 26ના 13 બતાવ્યા છે, 27ના 6 બતાવ્યા છે. એમાંથી 21ના 5 જે છે એ કોને કોને ઘટે, ક્યાં ક્યાં ઘટે? તો પૃથ્વી કાયમાં 5 5 ઘટે, આપકાયમાં 5 5 ઘટે, વનસ્પતિ કાયમાં પણ 5 5 ઘટે. બરાબર. તેવું કાય અને વાવું કાયમાં 4 4 ઘટે. કેવી રીતે? કયો એક વિકલ્પ ના હોય? યશનો ઉદય નહીં હોય ને. હા, તેવું કાયમાં યશનો ઉદય ના હોય એટલે યશનો એક ભાંગો, 5 માંથી એક યશનો ભાંગો ઘટી જાય. તમને યાદ રહે એના માટે, સરળતા પડે એના માટે આ જે 5 ભાંગા છે અહીંયા ફરીથી મૂકી દઉં તો તમને ખ્યાલ આવે. તેવું કાય વાવું કાયમાં યશ ના હોય એટલે આ ન હોય, આ કાઢી નાખીએ આપણે. એ જ પ્રમાણે વાયુ કાયમાં પણ, સામાન્ય વાયુ કાય એમાં પણ આ આપણે કાઢી નાખીએ તો 4 હોય. બરાબર. વૈક્રિય વાયુ કાય જીવ, અહીંયા તો એને 21નો વિકલ્પ હોય. વૈક્રિય વાયુ કાય દરેક 24નો જ વિકલ્પ હોય, 24નો જ ઉદય હોય. ઉદય હોય તો એનો 24નો એક ભાંગો પણ હોય. જે અહીંયા 24 અને એનો એક ભાંગો. શરીર પર્યાપ્તીય પર્યાપ્ત થયા પછી એમાં પરાઘાત નામકર્મનો ઉદય આવી શકે તો 25 થાય. બરાબર. તો પૃથ્વી કાયમાં 5 ઘટે, અપકાયમાં પણ 5 ઘટે, તેવું કાયમાં 4, સામાન્ય વાયુ કાયને પણ 4, વનસ્પતિ કાયમાં 5. ટોટલ 21ના ભાંગે 23 ભાંગાઓ ઘટે. પૃથ્વી કાયને અલગ, અપકાયને અલગ અલગ કરીએ તો, ન કરીએ તો પણ ચાલે. હવે આગળ બીજી વિચારણા કરી લઈએ. 24ના ઉદયના જે ટોટલ 11 ભાંગાઓ છે, ક્યાં છે? અરે 24ના પ્રત્યેક સાધારણ સાથે 10 અને વૈક્રિય વાયુ કાયને ટોટલ 11. 24ના ટોટલ 11 છે. તો એ 11 માંથી પૃથ્વી કાયમાં કેટલા ઘટે? તો 5. કારણ કે પૃથ્વી કાય સાધારણ ના હોય એટલે પ્રત્યેક જ હોય, આ પણ પ્રત્યેક જ હોય. અને અહીંયા યશ ના ઘટે એટલે 4 4, 5 માંથી 4 જ ઘટે. વૈક્રિય વાયુ કાયને 11 માંથી એક જ હોય, બાદર, અપર્યાપ્ત, અપયશ, વૈક્રિય વાયુ કાય છે, પ્રત્યેક જ હોય. અને અહીંયા 8 કેવી રીતે આયા? વનસ્પતિ કાયમાં 8. તો 8 કયા કયા? તો આ જે વિકલ્પ છે એ તમારી નજર સામે લઈ લેવાના, તમને સરળતા પડે સમજવા. આ જે સૂક્ષ્મ પ્રત્યેક સાધારણ વનસ્પતિ કાય નો અપયશ, આ વિકલ્પ વનસ્પતિ કાયમાં ના આવે. કારણ કે સાધારણ વનસ્પતિ કાય એમાં સૂક્ષ્મ હોય, બાદર હોય, પણ પ્રત્યેક વનસ્પતિ કાયમાં બાદર જ પણ હોય.
એટલે આ એક વિકલ્પ કાઢી નાખો. સૂક્ષ્મ સાધારણ અપયશ બરાબર છે. બાદર પ્રત્યેક યશ બરાબર છે. બાદર પ્રત્યેક અપયશ એ પણ બરાબર છે. બાદર સાધારણ આ પણ બરાબર છે. કારણ કે સાધારણ વનસ્પતિમાં સૂક્ષ્મ અને બાદર બંને પ્રકાર છે. બાદર સાધારણ અપયશ આ પણ બરાબર છે. 1 2 3 4 5 થયા. પણ આની અંદર તમે જોઈ શકો છો કે એમાં પ્રત્યેક અને સાધારણ બે પ્રકાર છે. પ્રત્યેક અને સાધારણ બે પ્રકાર છે. આપણે કરવાના છે 8. બોલો કેવી રીતે કરશું 8? વનસ્પતિ કે એમાં 8 જ ઘટશે. બોલતા જાઓ, વિચારતા જાઓ. ટોટલ 11 છે. આજે પ્રત્યેક સાધારણ જે છે આ 10 અને વૈક્રિય વાયુતા. હવે આ તો હોય જ નહીં, આપણે કાઢી નાખવાનું. હવે આ 10 માંથી વિચાર ના કરવાની, એમાંથી કયા બે આપણે કાઢી નાખવાના? ઉપરના 5 ને યાદ કરી લો. પર્યાપ્ત સૂક્ષ્મ અપયશ, આ પ્રત્યેકની સાથે અને સાધારણ સાથે જે 5 પ્રકાર થાય એમાં હમણાં મેં કહ્યું કે પર્યાપ્ત સૂક્ષ્મ જે પ્રકાર છે એ ના ઘટે. જી આમાં જે પ્રત્યેકની સાથે સૂક્ષ્મ નહીં ઘટે ને? હા, બંને સૂક્ષ્મ ના જાય. પ્રત્યેકની સાથે આ બે સૂક્ષ્મ સૂક્ષ્મ નહીં ઘટે. કારણ કે હા, પેલું બીજું ના ઘટે. સૂક્ષ્મ ના હોય તો પર્યાપ્ત અને અપર્યાપ્ત. હવે સૂક્ષ્મ જીવ ગમે તેવો હોય, સાધારણ વનસ્પતિકાની અંદર પ્રત્યેક અને સાધારણ બે પ્રકાર છે. સાધારણના બે બાદર પર્યાપ્ત અપર્યાપ્ત છે અને બંનેમાં યશ અપયશ ઘટે. પહેલાના બે પ્રકાર. હવે સાધારણમાં વિચારવાનું છે. એમાં પ્રત્યેક સાધારણની અંદર સૂક્ષ્મ અને બાદર બે પ્રકાર છે. મેં તમને કહ્યું કે સૂક્ષ્મની સાથે અને અપર્યાપ્તની સાથે અપયશ જ હોય. તો પર્યાપ્ત અપર્યાપ્ત બે પ્રકાર જે સૂક્ષ્મના છે એ બંનેમાં અપયશ જ હોય, એટલે એક પ્રકાર. યાદ આવે છે કયા 8? પર્યાપ્ત સૂક્ષ્મ અપયશ, અપર્યાપ્ત સૂક્ષ્મ અપયશ. સૂક્ષ્મની અંદર પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને હોય, પણ બંનેમાં અપયશ જ હોય, પણ પ્રત્યેકમાં આ બે ના હોય, સાધારણમાં. એટલે હું તમને આ કાઢીને બતાવું. વનસ્પતિકાય એમાં પ્રત્યેક પર્યાપ્ત અને અપર્યાપ્ત, અને અહીંયા સાધારણ એની અંદર બે પ્રકાર સૂક્ષ્મ અને બાદર, અને બંનેમાં બે પ્રકાર પર્યાપ્ત અને અપર્યાપ્ત. પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂક્ષ્મની સાથે અપયશ જ વિકલ્પ હોય, એટલે પર્યાપ્ત અપયશ, અપર્યાપ્ત સૂક્ષ્મ અપયશ બે પ્રકારે થયા. બરાબર. પછી બાદર માં પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. હવે બાદર પણ છે, ભલે સાધારણ હોય તો યશ અપયશ બંને હોય છે. અપર્યાપ્તની સાથે અપયશ જ હોય. અહીંયા પણ અપયશ જ હોય, અહીંયા પર્યાપ્ત અપર્યાપ્ત બંને હોય.
પર્યાપ્તની અંદર યશ અપયશ બંને પ્રકાર ઘટે, અપયશ પણ ઘટે અને યશ પણ ઘટે. એટલે 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. ગુરુજી, હા બોલો. એટલે પર્યાપ્તના 3. પર્યાપ્ત અને અપર્યાપ્તમાં પાછો અપર્યાપ્ત અને પર્યાપ્ત લીધો ને ગુરુજી? જી જી, જો તો પ્રત્યેકની અંદર જે હમ, પર્યાપ્ત છે ત્યાં યશ અને અપયશ બંને હોય, એટલે અહીંયા બે પ્રકાર. હા, આ ગોલ કરું છું. અપર્યાપ્તની સાથે અપયશ જ હોય એટલે આ એક પ્રકાર. 3. અહીં પણ એક પ્રકાર અપર્યાપ્ત એટલે અપયશ. અહીંયા પણ અપર્યાપ્ત એટલે અપયશ જ, પણ અહીંયા સૂક્ષ્મ છે તો અહીંયા પણ અપયશ જ આવશે. અહીંયા બાદર પર્યાપ્ત છે, યશ અને અપયશ બંને પ્રકાર આવશે. હવે ગણો, 1 2 3 8. આ 4 આ 5 6 આ 7 અને અહીંયા 8 થઈ ગયા. જી જી. આ જ વિકલ્પો હોય વનસ્પતિ કાળમાં. એમાં પ્રત્યેકના કેટલા? તો 3. પ્રત્યેકના કેટલા? તો 3. અને સાધારણના કેટલા? પ્રત્યેકના ઉચ્ચારણ 5. પ્રત્યેકના 3 થયા, બરાબર છે. હવે સાધારણના કેટલા થયા? 5. 5. કેવી રીતે? તો અપર્યાપ્ત સાથે અપયશ જ હોય. અને જ્યારે પર્યાપ્ત બાદર પર્યાપ્તની સાથે યશ અપયશ બંને હોય, અને સૂક્ષ્મમાં પર્યાપ્તની સાથે અપયશ જ હોય, કારણ કે સૂક્ષ્મ પણ છે. ખ્યાલ આવી ગયો? એટલે સાધારણના ટોટલ કેટલા થયા? તો 5. પ્રત્યેકના કેટલા થયા? તો 3. થોડીક મહેનત કરીને આવવું પડશે ક્લાસમાં, થોડુંક તમને મજા આવે. ખ્યાલ આવી ગયો? 8. તો 24ના આ રીતે 5 5 અને અહીંયા 4 4 અને અહીંયા વૈક્રિય વાયુ કારણે 1. ટોટલ 24ના 11 હતા, 11 માંથી 8 ઘટે. તો 24ના ભાંગે એકેન્દ્રિયપણામાં કેટલા વિકલ્પ ઘટે? જીવોની અપેક્ષા, અલગ અલગ જીવોની અપેક્ષા. તો પૃથ્વી કાયના 5, અર્કકાયના 5, દેવકાયના 4, સામાન્ય વાયુ કાયના 4, વૈક્રિય વાયુ કાયના 1, વનસ્પતિ કાયના 8. ટોટલ મળીને 27. ચલો આગળ. હવે 25નું વિચારો. પૃથ્વી કાયમાં 3. હવે આ 25નો વિકલ્પ છે અને એક વૈક્રિય વાયુ કાયનો છે. આ વૈક્રિય વાયુ કાયનો છે ને, અહીંયા મૂકી દઈએ આપણે. એને એક જ પ્રકાર છે. હવે આ પૂરું થઈ ગયું. હવે આના વિશે જ આપણે વિચારવાનું. 6 છે, 25ના ભાંગે એટલે 25ના ઉદય, ટોટલ કેટલા ઘટે? તો આ રીતે આ બધે 25 જે છે એમાંથી 6 માંથી 3 ઘટે પૃથ્વી કાયમાં. કયા 3? બોલો. બાદલ પ્રત્યેક યશ, બાદલ પ્રત્યેક અપયશ અને સાધારણના સૂક્ષ્મ કાઢી નાખો. પ્રત્યેક અપયશ. સૌથી શોર્ટકટ સાધારણના કાઢી નાખો, કારણ કે પૃથ્વી હા, કાયમાં સાધારણ ના ઘટે. બાદર ના ઘટે. સાધારણ કાઢી નાખો. આ 1 આ 2 અને આ 3 કાઢી નાખો, બાકીના 3 હોય. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ, બાદર પ્રત્યેક યશ અને બાદર પ્રત્યેક અપયશ. એટલે પ્રત્યેકની સાથે યશ અપયશ બાદર, હે ને? સૂક્ષ્મ સાથે અપયશ જ હોય. આ 3 ઘટે. ચલો, અપકાયમાં 3, આ જ 3. તેવું કાયમાં 2 જ હોય. ત્યાં યશનો કાઢી વિકલ્પ નાખવાનો. કાઢી નાખો. આ યશનો વિકલ્પ કાઢી નાખવાનો. બંને. એટલે બાદર પ્રત્યેક અપયશ અને સૂક્ષ્મ પ્રત્યેક અપયશ. એટલે આ 2 જ વિકલ્પ. તેવું કાયમાં, સામાન્ય તેવું કાયમાં પણ, વાયુ કાયમાં પણ 2 જ. આ એકની વિચારણા આપણે કરી લીધી. હવે વનસ્પતિ કાયમાં 5. વનસ્પતિ કાયમાં 5. બોલો હવે કયા 5? બાદલ પ્રત્યેક યશ અપયશ આવશે, બાદલ સાધારણ યશ કારણ કે અપયશ ત્યાં અને સૂક્ષ્મ વનસ્પતિ કાયની અંદર પ્રત્યેક પણ આવે ને સાધારણ પણ આવે. બરાબર? સાધારણ અપયશ. જી. જે ઉપર આપણે 8 સૂક્ષ્મ જોયા હતા. પ્રત્યેક ના ઘટે. જે ઉપર હમણાં આપણે 8 જોયા હતા એમાંથી જ મળશે તમને. એટલે 25ના ભાંગે એટલે 25ના ઉદય વનસ્પતિ કાયમાં 5 ઘટે.
આ 6 માંથી કયો વિકલ્પ કાઢવાનો? 6 માંથી કયો વિકલ્પ સૂક્ષ્મ કાઢવાનો? બોલો. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ, પ્રત્યેક કારણ કે અપયશ. પ્રત્યેક વનસ્પતિ સૂક્ષ્મ ન હોય એમ. હો, બરાબર છે. પહેલો પ્રત્યેક સૂક્ષ્મ પ્રત્યેકનો કાઢી નાખવાનું, બાકીના બધા 5 હોય. સિમ્પલ જવાબ. બરાબર. આગળ 27. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય, વૈકરી વાયકાય, વનસ્પતિકાય. ટોટલ 26 ઘટે છે. તો પૃથ્વીકાયમાં 7. આ 26 ના ભાંગે 26 ના ઉદય 13 ભાંગાઓ છે. એમાં વૈક્રિય વાયુકાયનો 1 છે, જે આપણે અહીંયા મૂકી દઈએ. બરાબર. હવે શું રહ્યું? હવે બાકીના 12 રહ્યા. તો 12 માંથી પૃથ્વીકાય ને કેટલા હોય? તો આતપના બંને એને જ હોય. આતપના બંને એને જ હોય, બીજા કોઈને હોય જ નહીં. ઉદ્યોગના પણ હોઈ શકે 4, તો એ પણ લેવાના. અને શ્વાસોશ્વાસ સાથે, હવે શ્વાસોશ્વાસ સાથે હોય તો પર્યાપ્ત જ હોય, અપર્યાપ્ત ના હોય. ચલો હવે આપણે આજે 7 વિકલ્પ 26 ના, આમાંથી આ એક આપણે કાઢી નાખ્યું, વૈક્રી વાયુ કારણે પર. આ સાધારણનો આ એક કાઢી નાખ્યો, કારણ કે પૃથ્વીકામાં સાધારણ ના હોય. આ સાધારણ કાઢી નાખ્યું, આ સાધારણ કાઢી નાખ્યું, આ સાધારણ કાઢી નાખ્યું, આ સાધારણ કાઢી નાખ્યું. આ 1, 2, 3, 4, 5, 6 અને 7. ખબર પડી? આ કે ના ખબર પડી ગઈ કે નહીં? પૃથ્વીકામાં સાધારણ ના હોય ને, સાધારણ કાઢી નાખ્યું. ખ્યાલ આવ્યો બધાને? તમે બોલશો તો મને ખબર પડશે ને, તો હું આગળ ચાલુ. સાધારણ અને સૂક્ષ્મ નો વિચાર એટલે બધું. હા, એટલે સાધારણના 4 જતા રહે. બરાબર છે. અને એક વૈક્રિય વાયુ કઈ કાઢી નાખ્યો. 5 ટોટલ કાઢી નાખ્યા. 13 માંથી 5 કાઢ્યા, કેટલા થયા? 8. 8 તો આપણે તો 7 જ લેવાના છે. એટલે એક બીજું કાઢવાનું. કાઢીશ. વૈક્રિય વાળો કાઢી નાખવાનો. એ તો કાઢ્યું ને પહેલા. એ તો કાઢી નાખ્યું છે ને. હમ. ઉશ્વાસ તો ના કાઢે. સૂક્ષ્મ વાળો એ કાઢી. અહીંયા મેં લખેલું જ છે. આ સાધારણ 1, અપયશ સૂક્ષ્મ અને સર. પ્રત્યેક. આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. એમાં સાધારણના તમે 5 કાઢી નાખ્યા. બરાબર છે. બરાબર. સાધારણના તમે 5 કાઢી દીધા. અને એક વૈક્રિય વાયુ કણો કાઢી દીધો. હમ. તો 12 રહ્યા. કયું એક કાઢવાનું? ટોટલ 6 કાઢવાના આવશે, તો 7 થાય. પ્રશ્ન કયો તો સર ગુરુજી? પ્રશ્ન પ્રશ્ન કયો તો? કયો યશનો? પ્રશ્ન પ્રશ્ન. પ્રશ્ન કયો? પ્રશ્ન પૂછે આગળ પૂછે. હા, હા બોલો. હું તમને પ્રશ્ન પૂછું છું. અહીંયા આંટી આમ કહે છે કે આ પાછો પ્રશ્ન પૂછે. હું પ્રશ્ન પ્રશ્ન પૂછું છું તમને. સમજાણો નથી. અહીંયા એમને પ્રશ્ન 7 લીધા સમજાય. છે, બરાબર? હમ. તો પૃથ્વી કેમાં 7 ઘટે કે 8 ઘટે કે અહીંયા ભૂલ છે? 26 ના ભાંગે પૃથ્વી કાયમાં કેટલા ઘટે?
જો કે આ જ વસ્તુ તમને આગળ પણ આવશે એકવાર, પણ તમે અત્યારે અહીંયા આવડવા જોઈએ. છવ્વીસમા ઉદયમાં બાધા પૃથ્વીકાળને 4 જ ઘટશે ને ગુરુજી? 4 ઘટશે. યશ ઉઠ્યું. ચલો વિચારી નાખો. અપકઈને કેટલા ઘટે? 5. બસ. કયા 5 ઘટે? 13 માંથી. કઈ સાધારણ નહીં હોય ને સૂક્ષ્મ ગુરુજી? સાધારણ નહીં હોય. સાધારણ 5 કાઢી સાધારણ નાખો. સાધારણ તો નીકળી ગયો. હમ. બાદર નીકળી છે. અપકાયમાં બાદર પણ હોય ને, બાદરમાં બાદર એટલે બાદર નીકળી. પણ આતપના કર્મનો ઉદય ના હોય. આતપના 2 કાઢી નાખો. આતપના નીકળશે. બરાબર. પછી 13 માંથી જો એક વૈક્રિય વાયુકાનો કાઢી નાખ્યો એટલે 12 થયા. પછી આતપના 2 કાઢી નાખ્યા એટલે 10 રહ્યા. 10 માંથી પણ 5 જ હોય. એ 5 કરે કરવું પડે. 10 માંથી સાધારણ નીકળી જશે. સાધારણ સાધારણ 10 માંથી બાદર સાધારણ બાદર સાધારણના 2. સાધારણના 2 નીકળી જાય. તો 5 સાધારણના 5 કાઢી. સાધારણના કેટલા કઈ તો 5 કાઢે. સાધારણ 5 બે રહી ગયા 5 બાકીના થઈ ગયા. આતપના 2 કાઢ્યા. સાધારણના સાધારણના 5 કાઢ્યા અને વૈક્રિયને 1 કાઢ્યો. થઈ ગયા. બાકી રહ્યા 5. 8 નીકળી ગયા. 8 નીકળી ગયા. ચાલો સરસ. ચલો હવે તેવું કાયમાં તો 1 જ. સામાન્ય વાયુકામાં પણ 1 જ. કયો 1? ઉચ્છ્વાસ સાથે. એમને આતપ ના હોય, એમને ઉદ્યત પણ ના હોય અને એમને યશ પણ ના હોય. બરાબર. એટલે અપયશ જ હોય. અને 26 નો ઉદય પર્યાપ્ત અવસ્થામાં આવે એટલે અપર્યાપ્ત કાઢી નાખવાનો. બરાબર. 26 નો ઉદય પર્યાપ્તમાં આવે એટલે કયો 1 વિકલ્પ ઘટે? બોલો. બાદર પ્રત્યેક અપ્યય હા, બાદર પ્રત્યેક ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ. બાકી બધા તો સૂક્ષ્મમાં, જો કે તેવું કઈ સૂક્ષ્મ હોય તો પણ એ અપયશ જ હોય. પણ આ તો પર્યાપ્ત લેવાના છે આપણે તો. સૂક્ષ્મ આપણે બાકી બધા નથી લેવાના, કારણ કે તેવું કઈ વિષય આપણે અત્યારે વિચારી રહ્યા છે. ગુરુજી 2 આવશે ને, સૂક્ષ્મ પ્રત્યેક અપ્યય પણ આવશે. હા, યશ પણ આવશે ને અપયશ પણ આવશે. નહીં, સૂક્ષ્મ પ્રત્યેક અપ્યય એમ આવશે ને. હજી બાદર સૂક્ષ્મ ના પ્રત્યેક આવે ને. અપ્યય અને સૂક્ષ્મ આવશે, સૂક્ષ્મ સાધારણ પ્રત્યેક નહીં આવે. સૂક્ષ્મ આવશે, સૂક્ષ્મ આવશે, સાધારણ નહીં આવે. એટલે સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ એમ 2 ભાગ આવશે. 26 ના ઉદયમાં તેવું 2 ભાગ આવશે. જી 2 ભાગ આવશે. ચલો પછી સામાન્ય વાયુકાયમાં પણ એમાં પણ 2 આવશે ગુરુજી 26 ના ઉદયમાં.
ચલો એના પછી વૈકરી વાયકાને એક જ આવશે. અને હમ વનસ્પતિ કાયને કેટલા આવશે? 9 9 આવશે. 9 બોલ હવે કયા કયા નવ આવશે? બાદર પ્રત્યેક યશ, બાદર પ્રત્યેક અપયશ, પછી બાદર સાધારણ યશ, બાદર સાધારણ અપયશ, પછી સૂક્ષ્મ પણ સૂક્ષ્મ પ્રત્યેક યશ હમ અને સૂક્ષ્મ સાધારણ અપયશ Yes. અને એક વાવકાઈ નો પણ આવશે. તો વનસ્પતિ કઈ લેવા? એ તો હા વનસ્પતિ ના ના, એ કાઢી. નહીં આવે. હા હમ. સોરી, વાવકાઈ વાળો નહીં આવે. હમ તો કયા આવશે? 9 ગણે. 4 કાઢવાના 13 ગુરુજી આતપ વાળા બે આતપના, નીકળી હા એ જ કહેતી હતી, આતપના 2 કાઢી લેવા પડશે કારણ કે આતપના આતપ બે પૃથ્વી નીકળી કાળના જશે. છે. હા તેવું કે વાવ કે બે ઘટે બરાબર છે. હા. બાકીનું બધું તમારે વિચારવાનું છે. અહીંયા 9 ઘટે બરાબર છે. મળી ગયા તમને 9? આગળ ચાલુ. 4 27 ના 4. હવે ટોટલ છે કેટલા થયા? 6 6 છે. બરાબર છે. ટોટલ છે 6. હવે 6 માંથી 4 ઘટે. કયા કયા ન ઘટે? એમાં આતપના 2 છે અને બાકી બધા ઉચ્છ્વાસના છે. ટોટલ 6 છે. અને આતપ નામકર્મનો પૃથ્વીકામાં ઉદય હોઈ શકે છે. એટલે કયા હોય કયા ન હોય, હવે એના માટે તમારે છે ને થોડુંક સ્વાધ્યાય કરવો પડશે ઘર બેઠા, અને જે બધા ભાંગાઓ છે એ તમારે બરાબર યાદ રાખવા પડશે. બાકી હું બધું સાધારણ લખી બે દઉં, નહીં ઘટે. બધું અહીંયા લખી દઉં તો તમારે થોડું સાધારણ guide બે જેવું નહીં રહે. ઘટે સાહેબ. બે જી. સાધારણ સાધારણના 2 ના ઘટે, બાકી બધા 4 4 ઘટે. ઘટે. આપકાઈમાં સાધારણ ના હોય અને આતપ ના હોય, 2 જ ઘટે. બાદર પ્રત્યેક યશ ઉચ્છ્વાસ ઉદ્યોગ, બાદર પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ ઉદ્યોગ. યશ અને અપયશના 2 વિકલ્પો પડશે. બરાબર? તેવું કાંઈ નથી, વાવ કાંઈ નથી, વૈક્રિય વાયુ કાંઈ પણ આમાંથી નથી. વનસ્પતિ કાંઈમાં 4 છે. એમાં આતપના 2 છોડીને બાકીના 4. પ્રત્યેકના 2 અને સાધારણના 2, યશ અને અપયશ. બરાબર? ગુરુજી બોલો. ગુરુજી એકવાર એ વનસ્પતિના 9 બતાવો. હા, એટલે તમારે છે ને તમને હજી પણ એમાં 2 માં પ્રશ્નો છે. એક 7 માં તમને પ્રશ્ન છે ને એક હા. 9 માં પ્રશ્ન છે. બાકી બધું બરાબર છે. આ 2 બરાબર હતા. સાહેબે કીધું એક બરાબર મેળ છે. નથી, એક આ 7 મેળ નથી કરતો. આ 7 અને વિચારવાના, આ 9 વિચારવાના. ગુરુજી હવે તેવ આ કઈ ના બે 26 ના ઉદય ટોટલ જે 13 ભાંગાઓ થાય, એમાંથી એક તો વૈક્રિય વાયુ કાંઈને એક ભાંગો ઘટે છે, કાઢી નાખવા. બરાબર? એ પછી વનસ્પતિ કાળની અંદર સાધારણ અને પ્રત્યેક બંને છે, અને યશ અપયશ બંનેમાં હોય. હવે ફરીથી મારે પેલું દોરવું પડશે. ચલો આપણે નવની વિચારણા કરીએ, ટાઈમ ઓછો છે. વનસ્પતિ કાળની અંદર 2 પ્રકાર જે આપણે કર્યા, એક પ્રત્યેક વનસ્પતિ કાળ, એક સાધારણ વનસ્પતિ કાળ. સાધારણના આપણે સૂક્ષ્મ અને બાદર 2 પ્રકાર કર્યા, અને એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત 2 પ્રકાર છે. આની અંદર પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત 2 પ્રકાર છે. એમાં પ્રત્યેકમાં બાદર જ હોય, અને એની અંદર પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત 2 પ્રકાર છે. હવે વિચારો 9 પ્રકાર કયા છે. હવે તમને ફટાફટ ખબર પડી જશે
બાદર પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ હવે ક્રિયામાં જોઈએ કાઢી નાખો એટલે 13 માંથી થયા 12. હજી 3 કાઢવાના આપણે. કયા 3 કાઢવાના? સૂક્ષ્મ, સાધારણ, અપયશ, ઉચ્છ્વાસ. બરાબર છે. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ એ પણ બરાબર છે. ઉચ્છ્વાસના 2 કરીએ. બાદર સાધારણ અપયશ પર્યાપ્તમાં અપયશ જ હોય. મેં તમને કહ્યું હતું. 1 મિનિટ હું લખીને બતાવું. પહેલા તો આપણે પ્રત્યેક વિશે વિચારીએ. અહીંયા અપયશ જ હોય, યશનો વિકલ્પ ના પડે. પર્યાપ્તમાં યશ અપયશ બંને પડે. અપર્યાપ્તમાં અપયશ જ. અહીંયા પણ અપયશ જ. અહીંયા પણ અપયશ જ. કેમ? કારણ કે સૂક્ષ્મપણું છે. અને સાધારણમાં 2 પ્રકાર, પર્યાપ્ત અને અપર્યાપ્ત. પર્યાપ્તમાં યશ અને અપયશ 2 પ્રકાર પડે છે. આમાંથી કયો વિકલ્પ આપણે કાઢવાનો? અમુક ઘટે છે, અમુક નથી ઘટતા. છવ્વીસના ઉદય ઉદ્યોત નામકર્મનો ઉદય આતપના 2 ના ઘટે. અને બાદર પ્રત્યેક અપર્યાપ્ત અપયશ ઉચ્છ્વાસ ન ઘટે. 3 કાઢી નાખો એટલે 13 માંથી 3 ગયા એટલે 10. લગભગ બાકી બધા ઘટે છે. બાદર પ્રત્યેક યશ ઉદ્યોત ઘટે, અપયશ સાથે ઉદ્યોત ઘટે, સાધારણમાં પણ યશ અપયશ ઘટે. આતપના 2 ના હોય તો અહીંયા છે ને 9 ના બદલે 10 આવવું જોઈએ. ત્યાં 7 ના બદલે 7 ના બદલે 6 થશે ને ગુરુજી? 9 ને બદલે 10 થશે. જી. એક અહીંયા માઇનસ અને add. એટલે અહીંયા બંને જગ્યાએ ભૂલ છે. ચોપડીમાં પણ હશે તો કદાચ આ ટેબલ, તો એમાં પણ ભૂલ જ સમજવાની તમારે. એટલે અહીંયા હું તમને સુધારીને મોકલી દઉં છું. ચલો બસ આજે એટલું રાખીએ. એકેન્દ્ર વિશે વાત કરી આજે આપણે. આ ટેબલ જોયો અને હવે આપણે આગળ વિકલેન્દ્રની શરૂઆત કરીએ. બધાને પીપીટી એક સાથે મોકલી દો ને ગુરુજી. પીપીટી ના પેજ એક સાથે મોકલી દો ગુરુજી. જી. પ્રણામ નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, શાતામાં રહેજો. પ્રણામ ગુરુ. પ્રણામ ગુરુજી. નમો નમઃ.